જો તમે પીસીઓડી અને થાઇરોઇડ સાથે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ડાયટ ફોલો કરો છો, કાર્ડિયો કરો છો, એક્સરસાઇઝ કરો છો, વોકિંગ કરો છો, છતાં પણ તમારા પેટની ચરબી જરાય ઓછી થતી નથી, તો સમસ્યા તમારા વિલ પાવરમાં નહીં, તમારી મહેનતમાં નહીં, પણ સમસ્યા છે હોર્મોન્સમાં. આજે હું તમને જણાવીશ કે કઈ રીતે તમે તમારી પેટની ચરબી ઓછી કરી શકો છો. અને આજે હું તમને એ વસ્તુ જણાવવાની છું કે માત્ર કેલરી ડેફિસિટથી વજન ઓછું નથી થતું. કેમ? આની સાથે ઇન્સ્યુલિન, ઊંઘ અને મસલ બિલ્ડિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે મહત્વનું છે અને સાચું સોલ્યુશન છે. આપણે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબમાં. વાત કરીએ પેટ ઓછું કેમ થતું નથી, તો સાચું સોલ્યુશન આપણે જોઈતું હોય તો એના રૂટ કોઝ સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. ઇન્સ્યુલિન રજિસ્ટ્રેશનને આપણે ઇગ્નોર કરવું એ આપણી સૌથી મોટી ભૂલ છે, કેમ કે પીસીઓડી અને થાઇરોઇડમાં ઇન્સ્યુલિન સારી રીતે ઇસ્તેમાલ થઈ શકતું નથી અને શરીરમાં ઇન્સ્યુલિન હાઈ રહે છે તો બોડીમાં ફેટ સ્ટોર થવાનું શરૂ કરી દે છે. એ ફેટ સ્ટોર થવા માટેનું સિગ્નલ આપે છે અને એના કારણે વજન ઓછું થતું નથી પણ વધતું જાય છે અને પેટની ચરબી પણ ઘટતી નથી બલકી વધે છે. અને એના સિમ્ટમ્સમાં આપણે જોઈએ તો આપણને વારંવાર ભૂખ લાગી જતી હોય છે, મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય છે, બીમારી પછી એનર્જી પણ ખૂબ જ ડાઉન થઈ જાય છે, પેટની ચરબી હાઈ થઈ જાય છે. આ બધા સંકેતો શરીરમાં ઇન્સ્યુલિન હાઈ રહે છે એના છે. જ્યારે ઇન્સ્યુલિન વધારે હોય છે ત્યારે બોડી ફેટ સ્ટોર કરવાનું શરૂ કરે છે. બોડી ફેટને ઓગાળવાનું કામ નથી કરતી, તો ઓછું ખાઓ છતાં ફેટ સ્ટોર થતું રહે છે. એટલે ખરેખર આપણે એના ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ એ ધ્યાનમાં આવે છે કે આપણે એવા સમયે કાર્બ્સ બિલકુલ બંધ કરી દઈએ છીએ અને જેનાથી એનર્જી આપણી બિલકુલ ડાઉન થઈ જાય છે. જો ક્રશ ડાયટિંગ અથવા તો એક્સ્ટ્રીમલી લો કાર્બ્સ આપણે લેવાનું શરૂ કરીએ છીએ તો એના કારણે ન્યુટ્રિશન બોડીને મળતા નથી અને બોડી વીક થતી જાય છે અને એના કારણે એનર્જી ડાઉન થઈ જાય છે, હોર્મોન ઇનબેલેન્સ થઈ જાય છે, મૂડ સ્વિંગ થયા કરે છે અને ખાવાની ક્રેવિંગ વધી જાય છે. વધારે દિવસો સુધી લો કેલરી ખાવું એટલે કે મેટાબોલિઝમને સ્લો કરવા તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. જો આપણે નોર્મલ ખાવાનું પછીથી શરૂ કરી દઈશું તો આપણું વજન જે છે એ ફરી પાછું આવી જતું હોય છે અને આપણે બ્લેમ કરતા હોઈએ છીએ કે વેટ લોસ જર્નીમાં હતી અને વેટ લોસ દરમિયાન ડાયટ ફોલો કર્યું તો મારું વજન ઓછું થયું, પણ જેવું મેં ડાયટ છોડી દીધું, એક્સરસાઇઝ છોડી દીધી, ન્યુટ્રિશન છોડી દીધું તો મારું વજન વધવાનું શરૂ થઈ ગયું. તો ખરેખર હોર્મોન્સ જે છે એ ખૂબ જ ભાગ ભજવતા હોય છે અને એમાં પણ સ્માર્ટ કાર્બ્સ જે છે એ ઇન્ટેક કરીશું તો આપણને ખૂબ જ ફાયદો થશે અને સ્માર્ટ કાર્બ્સ ખરેખર ઇમ્પોર્ટન્ટ એનું જ છે. એટલે આપણે આપણું વેટ લોસ કરવું હોય તો એની સાથે સાથે હોર્મોન્સ ઉપર પણ ફોકસ કરવું ખૂબ જરૂરી છે. ફક્ત વજન નહીં પણ હોર્મોન્સને પણ બેલેન્સ કરવા ખૂબ જરૂરી છે. ફેટ લોસ ત્યારે જ થાય છે જ્યારે હોર્મોન બેલેન્સ હોય અને આપણે મોટા ભાગના લોકો કેલોરી ઉપર જ ફોકસ કરતા હોય છે, હોર્મોન્સને કોઈ દિવસ સમજતા નથી. આપણે જ્યારે પણ વજન ઓછું કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણી નજર આપણું વજન કેટલું ઓછું થાય છે, સ્કેલ ઉપર કેટલા આંકડા બતાવે છે એના ઉપર જ હોય છે. જ્યારે પણ આપણે રિઝલ્ટની વાત નીકળે છે, વેટ લોસ જર્ની હોય છે આપણે, ત્યારે આપણે ઓનલી ફોર વેટ ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ, ક્યારેય આપણે જે છે એ હોર્મોન્સ ઉપર ફોકસ નથી કરતા. તો ખરેખર આપણે આપણા રૂટ કોઝ પ્રમાણે હોર્મોન્સ ઉપર ફોકસ કરવું જરૂરી છે. આપણે હોર્મોન્સ ઉપર ફોકસ કરીશું, એને બેલેન્સમાં લાવીશું તો ઓટોમેટિકલી આપણું વજન પણ ઓછું થશે અને બીજા ઇસ્યુ પણ ઓછા થશે. પીસીઓડીમાં એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું બેલેન્સ જે છે એ જાળવવું ખૂબ જરૂરી છે. ઇરેગ્યુલર પીરિયડ્સ એનાથી શરૂ થઈ જાય છે અને હાઈ ઇન્સ્યુલિન પણ ઘણીવાર થતું હોય છે અને થાઇરોઇડની અંદર લો T3 T4 અને હાઈ TSH સ્લો મેટાબોલિઝમને ઇફેક્ટ કરે છે. એટલે ખરેખર હોર્મોન હિલિંગ માટે જો જરૂરી હોય તો એ છે રાઇટ ફૂડ, સ્ટ્રેસ કંટ્રોલ, સ્લીપ અને ગટ હેલ્થ.
આ બધી વસ્તુ મળશે ત્યારે આપણે આપણું હોર્મોનને બેલેન્સ કરી શકીશું. અને બીજી મિસ્ટેક આપણે કમ નીંદ એટલે કે ઓછી ઊંઘ અને વધારે પડતો થાક અનુભવતા હોઈએ છીએ, જેના કારણે બેલી ફેટ વધવાનું શરૂ થાય છે. 6 કલાકથી જો તમે ઓછું ઊંઘો છો તો એના કારણે તમારી વેટ લોસ જર્ની જે છે એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને વેટ લોસ જર્ની તમારી ખૂબ જ ખરાબ થઈ જાય છે. કેમ આવું થાય છે કે નીંદ એટલે કે ઊંઘ પૂરી નથી થતી એટલે કોર્ટિસોલ હોર્મોન જે છે એ વધવા લાગે છે અને જે કોર્ટિસોલ હોર્મોન વધે છે એના કારણે ભૂખની ક્રેવિંગ વધી જાય છે અને જેના કારણે પેટની આજુબાજુ ચરબી જમા થઈ જાય છે. શરીર પણ હંગર અને ફૂલનેસ મેકેનિઝમ પર અસર કરે છે અને જેના કારણે આપણને વધારે ભૂખ લાગે છે. ઓછી ઊંઘ, સવારે થાક લાગવો, આ બધી બાબતોને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ. આ બધી જ બાબતો ફેટ જમા થવા માટે ખૂબ જ જવાબદાર છે. 6 કલાકથી જો તમારી ઊંઘ ઓછી હશે તો તમારી વેટ લોસ જર્નીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. કેમ કે ઊંઘ પૂરી ના થવાના કારણે કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થતો હોય છે અને જેના કારણે ખાવાની ક્રેવિંગ વધી જતી હોય છે અને એ પેટની આસપાસ ચરબી એકઠા કરવાનું કામ કરતું હોય છે. જ્યારે પીસીઓડી અને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય ત્યારે થાક અને ઊંઘને આપણે લાઇટલી ના લેવા જોઈએ. જો આપણે પરફેક્ટ વેટ લોસ ઈચ્છતા હોઈએ તો 70% ફૂડ અને 20% સ્લીપ અને 10% વર્કઆઉટ પર ફોકસ કરવું જોઈએ. ઘણીવાર આપણે ફક્ત અને ફક્ત કાર્ડિયો ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ તો મસલ્સ બનતા નથી. એટલે પીસીઓડી અને થાઇરોઇડમાં એવું નથી કે ફક્ત કાર્ડિયો કરવાથી કે ચાલવાથી આપણું બધું જ પરફેક્ટ થઈ જશે. એવું કરવાથી આપણા મસલ્સ જે છે એ નહીં બને અને મેટાબોલિઝમ પણ સ્લો થઈ જશે. એટલે વેટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થિંગ કરવી ખૂબ જરૂરી છે. એટલે મસલ્સ બિલ્ડ થાય છે, તેનાથી મેટાબોલિઝમ પણ તેજ થાય છે અને હોર્મોન બહેતર બને છે, રેગ્યુલર થાય છે. તો કાર્ડિયોની સાથે સાથે હાઈ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે જે તમે ઘરે પણ કરી શકો છો. આ 5 એવી બાબતો છે કે જે આપણે લાઈફમાં ખરેખર અપનાવવી જોઈએ અને આ 5 બાબતોની તમારી લાઈફમાં કંઈક ગડબડી છે, કોઈ બાબત મિસિંગ છે તો ક્યાંક દોષ તમારો છે. અને તમારે પણ જો એવો પ્લાન જોઈતો હોય કે જે તમારા પીસીઓડી અને થાઇરોઇડને ધ્યાનમાં રાખીને હોર્મોન સ્ટ્રેસ અને લાઈફસ્ટાઈલ આ બધી જ બાબતોને કવર કરીને બનાવવામાં આવે તો તમે પણ પરફેક્ટલી તમારી વેટ લોસ જર્નીને પૂર્ણ કરી શકો છો. જો તમે પણ પરફેક્ટ અને હેલ્ધી થવા માંગતા હો તો એના માટે તમારે પણ એક પરફેક્ટ એક્સપર્ટ વેલનેસ કોચની જરૂર છે. અને હું હેલ્થ એન્ડ ફિટનેસ કોચ દક્ષા પટેલ છેલ્લા 7 વર્ષથી તમારા જેવા લોકોની લાઈફમાં હેલ્ધી બદલાવ લાવી રહી છું. જો તમે પણ તમારી લાઈફમાં હેલ્ધી બદલાવ ઈચ્છતા હો તો તમે મને કમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો એને તમારા મિત્ર કે તમારી આસપાસના રિલેટિવ્સને જરૂરથી શેર કરો જેથી એમના લાઈફમાં પણ કોઈ ટમી ફેટ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ શકે. મળીશું નવા वीडियो સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.